પાઠ 1 કિસ્સામાં પહેલવાન. હા. દોસ્તો, તમને ખબર છે? હા, નવા પાઠની શરૂઆતમાં ગીતડું આવે જ. ચાલો ત્યારે ચણો પહેલવાનનું ગીતડું જોઈએ. તમે તો ગીતડા માટે તૈયાર જ હશો. ચાલો ગાઈએ ગીતડું. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ફૂટ્યા સાવ, ખાડામાંથી બન્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક. તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, ફૂંક મારું તો પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે, સિંહ સુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવે જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચાણો ચણી ગઈ. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો. જુઓ અને કહો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું ચિત્ર ધ્યાનથી જોઈ અને હું પૂછું એ કહેવાનું છે. આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? કોણ કોણ ખાતું નથી? કેમ? ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? લખો. દોસ્તો, હવે ચિત્રમાં આપેલી ઘટના વિશે 7 થી 10 વાક્ય લખવાના છે. પણ તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વખત જ આવવો જોઈએ. વાર્તા. બાળ દોસ્તો, ચણાનું સરસ ગીત જોયું. હવે વાર્તા જોઈએ. વાર્તાનું નામ શેરીથી શર્ટ સુધી છે. આ વાર્તાના લેખક રમેશ પારેખ છે. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા નવા બુશકોટ જુએ તો એને થાય, આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુશકોટ પાસે જાય. બુશકોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આઘું ખસ, ભાગ અહીંથી. ખિસ્સું કહે, એમ શું કહો છો બુશકોટ ભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. બુશકોટ ભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈ સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? રોજ રોજ બુશકોટ ભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું.
ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું. એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજદાદા આવ્યા. ખિસ્સું સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સૂરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ, મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સૂરજદાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો. ત્યાં એ સુકાઈ ગયું. સૂરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? બાળમિત્રો, ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સૂરજદાદા દોરો. ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના, સૂરજદાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સૂરજદાદા, સૂરજદાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? સૂરજદાદા કહે, હવે તું વાલું વાલું લાગે છે બચુકડા. પછી સૂરજદાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુશકોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વનપીસ સીવે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા, કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા નવા બુશકોટ પર બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું. બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલી વાળું છે, મારે તારું કામ નથી. ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોળિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુશકોટ પર ચોડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીંયા તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં? ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાની માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીઝ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું. કહે, ધોબી કાકા, થેન્ક યુ. તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી
કિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કુટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કુટ પર. કિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફુદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કુટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો. બર બર ને કિસ્સું નીરજભાઈના બુસ્કુટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કુટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કુટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. મને બહુ ગમે. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો નવો બુસ્કુટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુંય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુંય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સું